જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હવે અમે જઈએ છીએ શ્રીનાથજી નાથદ્વારા. તો નાથદ્વારામાં જે મેં આ પાર્ટ પહેલો વિડીયો છે, તો અમે ક્યાં જઈએ છીએ એ તમને હું કહું છું. તો નાથદ્વારામાં એક નવું બન્યું છે, જે બહુ મોટું સ્ટેચ્યુ અને ભગવાનનું જે મૂર્તિ બની છે શંકર ભગવાનની, ત્યાં અમે જઈએ છીએ. શંકર ભગવાનની મૂર્તિની સાથે ત્યાં બરફનું, મતલબ જે કહેવાય ને આપણે સ્નોનું, એનું પણ બન્યું છે. પછી અલગ અલગ ટિકિટ્સ છે નહીં, પછી તમે જો આવી રીતે અલગ અલગ પાર્ક ગેલેરીની ને બધી એવી રીતે એન્ટ્રી ફીની ટિકિટ છે. તો આવી રીતે બહુ મસ્ત બન્યું છે અને એના ફોટો વગેરે બહુ ફાઇન આવ્યું છે. તો તમે છાતી આગળ ઉપર સુધી જાઓ ને એના 400 રૂપિયા કેમ કંઈક છે. અને તમે મ્યુઝિયમ અને જે લાઇટ શો અને એ બધું જે એડ કરાવો ને, તો 250 રૂપીસ છે. તો અમે 250 રૂપીસમાં અમે એક જણા ગયા હતા. પણ આ કારના અલગ 100 રૂપિયા છે, એટલે અમે લોકો ચાલીને જ ગયા હતા. એકદમ મસ્ત છે, બહુ જ મોટું છે, ચાલવાનું બહુ છે, પણ બહુ મસ્ત મજા આવે છે અને બહુ સરસ બનાવ્યું છે એ લોકોએ. તો નાથદ્વારામાં જ્યારે પણ જાઓ તમે શ્રીનાથજી, ત્યારે અહીંયા જરૂર જજો. અને અમે લોકોએ તો જે પહેલાં દર્શન કરી લીધા સવારે, પછી અમે આ બપોર પછી ગયા ત્યાં, કેમ કે દર્શન તો મેઇન, આપણે ઠાકોરજીના દર્શન થઈ જાય એટલે શું જોવે. પછી અમે આ જોવા ગયા. તો આવી રીતે અહીંયા બધું જ બન્યું હતું. પછી ત્યાં અમે લોકોએ એક વેક્સ મ્યુઝિયમ પણ એડ હતું અમારું, અને પગ સુધી જવાનું પણ અમારું એડ હતું. પછી અમે ત્યાં જો આઈસ્ક્રીમ ખાધો ને એ કર્યું. પછી આ જે મ્યુઝિયમ હતું એમાં અમે લોકોએ આવી રીતે બધા ફોટા પડાવ્યા. આવી રીતે આ મ્યુઝિયમ હતું, તો તમે આવી રીતે પિક્સ પડાવી શકો છો. તો પછી જે આ વેક્સ મ્યુઝિયમ હતું, વેક્સ મ્યુઝિયમમાં આવી રીતે બધું અલગ અલગ ફોટા વિડીયોઝ પાડ્યા. પછી અમે શંકર ભગવાનના પગ આગળ સુધી આવ્યા પગે લાગવા, તો ત્યાં આવી રીતે આ પ્રમાણમાં હતું. પછી આખું જો તમે, આખું શ્રીનાથજી દેખાય છે, એટલું સરસ નાથદ્વારા દેખાય. બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. તો નાથદ્વારામાં દર્શન પણ એટલા જ સુંદર થયા, અને આ બધું પણ બહુ જ સરસ છે. તો તમે એકવાર જરૂરથી જઈ શકો છો અને બહુ મજા આવે છે. પછી અમે લોકોએ ફોટા વિડીયોઝ પાડ્યા, દર્શન કર્યા. પછી રાત્રે જે લાઇટ શો હતું ત્યાં અમે આવ્યા. તો આ ત્યાં લાઇટ શો છે, અને વચ્ચે જે આ વેક્સ મ્યુઝિયમ છે ત્યાં અમે લોકોએ આ શીશ મહેલ જેવું હતું, તો ત્યાં પણ અમે લોકોએ ફોટા વિડીયોઝ પાડ્યા. પછી આ લાઇટ શો રાત્રે શરૂ થાય છે. ત્યાં ફૂડ કોર્ટ પણ છે, તમે લોકો બેસીને આવી રીતે જોઈ પણ શકો છો આ બધો લાઇટ શો. અને બહુ જ સરસ બોલે છે, પણ હું તમને એ બતાડતી નથી, એટલે કેમ કે કદાચ ખબર નહીં ઓલું લાગી જાય તો, એટલે મેં ખાલી તમને એમને વોલ્યુમ વગર દેખાડું છું, બરાબર. તો એ આખો લાઇટ શો ને વગેરે બધું બહુ જ મસ્ત છે, અને બધું ભગવાનનું વિશે બોલે છે, જે નરસિંહ મહેતાનું અને કૃષ્ણ ભગવાનનું ને મતલબ આપણા અને શંકર ભગવાનનું, એ રીતની આખી સ્ટોરી કહે છે. પછી અમે વેક્સ મ્યુઝિયમના થોડા ફોટો વિડીયો તમને હું મૂકું છું, તો તમે જોઈ શકો છો કે વેક્સ મ્યુઝિયમમાં કેટલા બધાના વેક્સ બનેલા હતા. પછી અમે લોકોએ આવી રીતે ફોટો વિડીયો પાડ્યા. પછી મને એક મારા હસબન્ડે કીધું કે 50 રૂપિયાનું કંઈક ઓલું હતું, એમાં રાઉન્ડ થાય અને એમાં આખું જ શો ઓલું આવે. જો આ પહેલાં ટ્રેનનો જોઈ લ્યો. હા, આ રીતે મસ્તી કરતા હતા. પછી જો આ જે મેં તમને કીધું ને 50 રૂપિયાનું ઓલું રાઉન્ડ હોય, એમાં આખું જ વિડીયો આવે. તો શંકર ભગવાનને એવો બહુ સરસ વિડીયો બનાવ્યો હતો. તો એ પ્રમાણે આખો 1 મિનિટનો એને વિડીયો બનાવ્યો હતો 50 રૂપિયામાં. તો એ પણ મેં કર્યું હતું. એ બધા જેમ બેન કહેતી હતી એમ પ્રમાણે હું કરતી હતી, કે એ બેન કે આમ કરો આમ કરો. તો જો આખું જ કેટલું સરસ છે, સુંદર છે. જોયું તમે? મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો અને કમેન્ટ કરજો, તમને જો મારી ચેનલને ગમતી હોય તો, બરાબર. તો બીજો પાર્ટ જલ્દીથી જ હું મૂકીશ. જય શ્રી કૃષ્ણ. અને ફૂલ વિડીયો જોજો, તો જ તમને ગમશે, મજા આવશે. તો આખો ફૂલ વિડીયો જોજો, સ્કીપ ના કરતા જરા પણ. ઓકે, 5 મિનિટનો જ વિડીયો છે. ઓકે.
જય શ્રી કૃષ્ણ. અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ટેક કેર. લવ યુ ઓલ.